નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાયર સેમિનિસ કંપનીમાંથી મહેશ પ્રજાપતિ અને આજે આપણે ડીસા તાલુકાના ઓહેણ મુકામે આવેલા છીએ, જે આપણી બાયર સેમિનિસ કંપનીની ભીંડા આવેલા છે. 3980 વેરાયટી લગાવેલી છે. તો આપણે ખેડૂત મિત્રોનો પરિચય પૂછશું કે આપણી વેરાયટી કેવી લાગી, એની ફ્રૂટ સાઇઝ, શાઇનિંગ કેવી છે. તો તમારો પરિચય આપો, તમારું નામ. મારું નામ પ્રકાશ છે ને આ ભીંડા મેં આમની પાસેથી લઈને વાવેલા છે. બરોબર. બહુ સરસ ક્વોલિટી છે હમ. ને તમે જોઈ શકો છો એના છોડ બી આટલો જ ઓનાથી થોડો જ મોટો થશે. હાઈટમાં માપી રહે છે. હાઈટમાં માપી રહે છે. વેણવામાં કોઈ તકલીફ પડતી નથી. અત્યાર સુધી કેટલી વીણી કરી નાખી? અત્યાર સુધી આ 5 જબલા જેવી આજની જે વીણી કરી, એમાં 2 જબલા નીકાળ્યા છે. બરોબર. એટલે ત્રીજી વાણી હતી ને આજની? હા, આજની ત્રીજી વેણી છે. એમાં બહુ માપનો જ ભીંડી કાળી જ થાય છે. બરોબર. કંઢો થતો નથી. બરોબર. અને ક્વોલિટી માપની જ રહે છે. જે તમે આપણો જે માલ વેપારી જોડે લઈ જાઓ છો તો એનો વ્યૂ કેવો મળે? એનો વ્યૂ બહુ સારો છે. બરોબર. આપણને આરી પસંદગી બહુ છે, કારણ કે જે બીજું બિયારણ છે એના કરતાં બહુ સારી ક્વોલિટી છે. બરોબર. આપણને એમાંથી ઘણું બધું શીખવા બી મળ્યું છે અને વસ્તુ બી સારી છે. જબલા વેચવાની વખતે પસંદગી વધારે થાય છે આ ભીંડાની, કેમ કે કળી બહુ નાની હોય છે અને ખાવામાં મજા આવશે. તો બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો આ વેરાયટીની? બીજા ખેડૂત મિત્રોને એ જ કહું છું કે આ ક્વોલિટી વાવવામાં મજા છે, કારણ કે આ જબલોમાં વેણવાની મજા આવે છે. વેણવામાં સરળતા પડે, ઉત્પાદનમાં બી ડબલ છે. તો ખેડૂત મિત્રો, તમે દેખ્યું કે આપણે ખેડૂતના મોઢે જ સાંભળ્યું. બરોબર. વેરાયટી સારી છે, એની તોડવાની ક્ષમતા એકદમ ઇઝી, એની હાઈટ બડ માપી છે. આજ સુધીની 3 વીણી થઈ ચૂકી છે અને વેપારીનો રિવ્યૂ પણ સારો મળ્યો છે. બરોબર. ધન્યવાદ.